પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન યથાવત છે। ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। સમાજની મહારેલીનું આયોજન કરાયું। ડેમ હટાવો સમિતિ દ્વારા આ મહારેલીનું આયોજન કરાયું હતું। ડેમ હટાવોની માંગ સાથે મહારેલીનું આયોજન। પ્રોજેક્ટ સ્થગિત કર્યાના સરકારના દાવા વચ્ચે મહારેલી યોજવામાં આવી। કોંગ્રેસે શ્વેતપત્ર જાહેર કરવાની સરકાર પાસે માંગ કરી છે। પાર તાપી રિવર લિંક મુદ્દે જે પ્રકારે વિરોધ થવાનો હતો અને એ વિરોધની રેલી જે છે એ આજરોજ યોજાવાની છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ એ સ્થળ છે બિરસા મુંડા સર્કલ જ્યાંથી આ રેલી થવાની છે। જો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે, 5 જિલ્લાના લોકો જોડાશે તેવું આહવાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યું હતું। તેને જોતા વલસાડ જિલ્લાની અંદર ધરમપુર ખાતે આજરોજ ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવસારી, વલસાડ અને ડાંગ પોલીસ જે છે એ અહીં છે અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ત્યારે હાલ જે છે અહીં રેલી થવાના કલાકો પહેલાં જે છે અહીં આ પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખુદ જિલ્લા પોલીસ વડાએ જે છે એ માર્ચ કર્યું છે અને સમગ્ર પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો છે। ત્યારે હાલ ગામે ગામ જે છે એ લોકો ભેગા થઈ રહ્યા છે અને એક સાથે લોકો અહીં આ જ સર્કલ ઉપર આવીને ભેગા થશે ને ત્યારબાદ અહીંથી રેલી રૂપી જઈને આવેદનપત્ર આપવામાં આવશે। આદિવાસી સમાજની એક જ માંગ છે કે તેઓને સરકાર શ્વેતપત્ર આપે અને અહીં આ ડેમ ન બને તે માટેની તેઓ માંગ સતત કરી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર।